હવે ખબર પડી પીએમ કેમ ગભરાય છે। હિન્ડનબર્ગ મામલે રાહુલ ગાંધીનો સવાલ, રોકાણકારોના પૈસા ધોવાયા તો જવાબદાર કોણ? અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગના નવા રિપોર્ટ બાદ બિઝનેસ જગત અને દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવવામાં આવ્યો છે। તે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આકરા સવાલ કર્યા છે। શેર બજારમાં જોખમ, રાહુલ ગાંધીએ એક વિડિયો શેર કરીને કહ્યું છે કે કલ્પના કરો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી છે। મેચ જોનારા, મેચ રમનારા સૌ કોઈ જાણતું હોય કે અમ્પાયર ન્યાયસંગત નથી, તો શું મેચ થઈ શકશે? મેચમાં ભાગ લેનાર વ્યક્તિ તરીકે તમને કેવું લાગશે? ભારતીય શેર બજાર બિલકુલ આ જ ચાલી રહ્યું છે। છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે। ઈમાનદારીથી બચત કરેલા રૂપિયા શેર બજારમાં લગાવી રહ્યા છે। વિપક્ષ નેતા રૂપે મારી ફરજ છે કે હું તમારું ધ્યાન દોરું કે શેર બજાર જોખમભર્યું છે, કારણ કે શેર બજારને નિયંત્રિત કરતી સંસ્થા સાથે સમજૂતી કરાઈ છે।